વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં તણાવ સર્જનારી ઘટના સામે આવી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે શહેબાજ પઠાણ નામના વ્યક્તિ સાથે ઉગ્ર ધક્કામુક્કીનો મામલો ઊભો થયો હતો। જણાવ્યું થાય છે કે શહેબાજ પઠાણ ભૂતકાળના માથાભારે શખ્સ બાબા ખાન પઠાણના ભત્રીજા છે। ઘાતકી સ્થિતિમાં કેટલીક વ્યક્તિઓએ મળીને એક પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ વોઇસ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે। ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોમાં આ ઘટના અંગે ચર્ચા અને ચિંતા વ્યાપી છે કે પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતી વધારી અને સોશિયલ મીડિયાના ગેંગ જેવી રીલ બનાવવાના ટ્રેન્ડ પર નજર રાખવામાં આવી રહી છે। લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આવા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે થશે અને નવા યાર્ડ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા પર મજબૂત નિયંત્રણ જરૂરી બની રહ્યું છે। નવા યાર્ડ વિસ્તારમાં ઉગ્ર ધક્કામુક્કીનો મામલો સર્જાયો હતો, જેમાં શહેબાજ પઠાણ પર હુમલાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે। ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયા ગેંગ ટ્રેન્ડ પર પોલીસ નજર રાખી રહ્યું છે। વડોદરામાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે, જેમાં નવાયાર્ડ વિસ્તારમાં ઉગ્ર ધક્કામુક્કીનો મામલો સર્જાયો હતો, જેમાં શહેબાજ પઠાણ પર હુમલાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યું છે। ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સોશિયલ મીડિયા ગેંગ ટ્રેન્ડ પર પણ પોલીસને નજર રાખવાનું કહેવામાં આવ્યું છે। લોકો દ્વારા જરૂરી મજબૂર નિયંત્રણ જરૂરી બની રહ્યું છે। વિસ્તારમાં કાયદો વ્યવસ્થા પર મજબૂત નિયંત્રણ જરૂરી બની રહ્યું છે। વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ઉગ્ર ધક્કામુક્કીનો મામલો સર્જાયો છે, જે શહેબાજ પઠાણ પર હુમલાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે।